પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને અમીરગઢ તાલુકામાં વિરોધ. અમીરગઢ તાલુકાના 8 જેટલા ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધી ફરમાવી. સમગ્ર ગુજરાતમાં અત્યારે રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ મેદાને ઉતરી ગયું છે. તો એક બાજુ અમુક ક્ષત્રિય સમાજ પણ ભગવો ધારણ કરી રહ્યા છે અને ભગવાધારીઓને મૌન ધારણ કર્યું. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકમાં ફેસબુક અને વોટ્સએપ પર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પણ બનાસકાંઠામાં પ્રચારને ના પાડી દેવામાં આવી છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવું નહીં. તે આવી અનેક પોસ્ટર ફેસબુક અને વોટ્સએપ ઉપર અત્યારે પોસ્ટર ફરી રહ્યા છે. અમુક જગ્યાએ ખાનગી જાણકારી મુજબ જ્યારે પ્રચાર અર્થે કોઈ પણ આવશે તો એમને સ્પષ્ટ ના કહેવામાં આવશે અને લોકો પણ કહી રહ્યા છે કે મારે ભાજપથી વિરોધ નથી, ફક્ત અને ફક્ત રૂપાલાથી જ વિરોધ છે. જ્યારે રૂપાલાની ટિકિટ રદ થશે પછી ભાજપને પ્રચાર કરવા આવવો. આના પડઘા અત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પડી રહ્યા છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.